સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે એક મુસાફર બસમાં ચડવા જતા દરવાજામાં વધારાની ધારના કારણે આંગળીમાં ઈજા પહોંચતા યુવાનની આંગળી લોહીલુહાણ થઈ ગઈ હતી. થરાદ ડેપોની નવી નકોર એસટી બસના ફર્સ્ટ એઇડ બોક્સમાં પ્રાથમિક સારવારની કીટના અભાવને કારણે યુવાને પોતાની જાતે જ લોહી બંધ કરવાનો પ્રયત્ન કરવા પડ્યા હતા. મળતી માહિતી મુજબ સવારે અંદાજે 8:30 કલાકે ધાંગધ્રાથી પસાર થયેલી થરાદ ડેપોની મોરબી થરાદ બસમાં મોરબીથી વાવ તરફ જવા માટે એક મુસાફર સવાર થયો હતો, જે ધાંગધ્રા પાણી પીવા ઉતર્યો હતો અને ફરી બસમાં ચડતા હાથની આંગળીમાં બસના દરવાજાના પતરાની ધારથી ઈજા પહોંચતા યુવક મુસાફરની આંગળી લોહીલુહાણ થઈ ગઈ હતી. પ્રાથમિક સારવાર માટે મોરબી થરાદ બસના કંડક્ટરને એક જાગૃત નાગરિક દ્વારા ફર્સ્ટ એઇડ બોક્સમાંથી સારવાર આપવાનું કહેવામાં આવ્યું હતું. ફર્સ્ટ એઇડ બોક્સમાં સારવાર કીટ જ નથી તેમ કંડક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું. આથી ઈજાગ્રસ્ત યુવકે લોહી બંધ કરવા જાત પ્રયત્નો કર્યા હતા. નવાઈ પમાડે એવી વાત છે કે મોરબી થરાદ બસ નવી નક્કોર હોવા છતાં પ્રાથમિક સારવાર કીટનો અભાવ જોવા મળ્યો હતો, તો જૂની બસની શું દશા હશે તેવા સવાલો ઊભા થવા પામ્યા હતા. તે ઉપરાંત ધારદાર દરવાજાને યોગ્ય કરવા તથા પ્રાથમિક સારવાર કીટ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ મુસાફરોમાં ઉઠવા પામી હતી. નૈના જોશી, TV18 ન્યૂઝ, ધાંગધ્રા.